નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। ભરૂચ શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સોમવારે વડ સાવિત્રી વ્રતની મહિલાઓએ શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાગત રીતિ રિવાજો સાથે ઉજવણી કરી હતી। વહેલી સવારથી જ સૌભાગ્યવતી મહિલાઓએ સોળે શણગાર સજીને મહાદેવના મંદિરો તેમજ વડના વૃક્ષો પાસે પહોંચીને વિધિ વિધાન પૂર્વક પૂજા અર્ચના કરી હતી। મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। હિન્દુ સંસ્કૃતિમાં વડ સાવિત્રી વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ છે। પૌરાણિક માન્યતા અનુસાર માતા સાવિત્રીના અડગ પતિવ્રતા ધર્મ અને અખંડ સૌભાગ્યના પ્રતીક રૂપે આ વ્રત ઉજવવામાં આવે છે। આ દિવસે મહિલાઓ ઉપવાસ રાખી વડના વૃક્ષનું પૂજન કરે છે અને તેના થડની સૂતરના દોરાથી પ્રદક્ષિણા કરી અખંડ સૌભાગ્યની કામના કરે છે। ભરૂચ શહેર અને જિલ્લાના વિવિધ મહાદેવ મંદિર તથા વડના વૃક્ષો પાસે મહિલાઓએ અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલો અને જળ અર્પણ કરીને પૂજન કર્યું હતું। સાથે જ મહાદેવના દર્શન કરી પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી। શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વડ સાવિત્રી વ્રત નિમિત્તે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। મંદિરોમાં મહિલાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિથી ધાર્મિક આસ્થા અને ભારતીય સંસ્કૃતિની પરંપરાનું સુંદર દર્શન થયું હતું। આ વ્રત જેઠ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે। સ્ત્રીઓના સૌભાગ્ય માટે આ વ્રત કરવામાં આવે છે। ઘરની સુખ શાંતિ, બાળકોની સુખ શાંતિ માટે આ વ્રત કરવામાં આવે છે। આ વ્રત કરવાથી સ્ત્રીઓનું સૌભાગ્ય જળવાય રહે માટે આ વ્રત કરવામાં આવે છે। ઘરમાં સુખ શાંતિ થાય। આજે જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ છે, વ્રત સાવિત્રીનું વ્રત। આજે ઘણી બધી મહિલાઓ દરેક શિવ મંદિરની અંદર વ્રત સાવિત્રીના વ્રત નિમિત્તે અહીંયા પૂજા અર્ચન માટે ભેગી થયેલી છે। એની પાછળ એક પૌરાણિક હેતુ રહેલો છે કે શાસ્ત્રોમાં કયા અનુસાર કે જ્યારે સાવિત્રીએ સત્યવાનનું મૃત્યુ થાય છે, યમરાજા લઈ જાય છે, ત્યારે સાવિત્રી તેની પાછળ યમરાજા પાસે એના મૃત્યુની પ્રાર્થના કરે છે કે એના પતિને જીવિત કરે। અને એ માટે જ્યારે યમરાજા એને કહે છે ત્યારે એ આ દિવસે પવિત્ર દિવસ જે સુદ પૂર્ણિમા, એ દિવસે એ આખો દિવસ ભૂખી રહી એક ફળ ખાઈને એને પોતાના પતિના જીવિત કરવાના લાંબા આયુષ્ય માટે આ વ્રત એને કરેલું હતું। અને એ દિવસથી આજે હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત અનુસાર વર્ષોથી આ પરંપરા ચાલતી આવેલી છે। અને એમાં ઘણી બધી આજે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ આયુષ્ય માટે આ વ્રત કરી રહે છે। અને આ વ્રત કરવા પાછળ હેતુ એ છે કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે, તંદુરસ્તી જળવાઈ રહે, નિરોગી બની રહે અને પવિત્રતા જળવાઈ રહે। એ આ વ્રતનો મુખ્ય હેતુ રહેલો છે।